શાંતિ 20/4/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, તમારે યોગ બળથી આખી ખારી ચેનલને પાર કરી ઘરે જવાનું છે, એટલે જ્યાં જવાનું છે એને યાદ કરો। એ જ ખુશીમાં રહો કે આપણે હવે ફકીરથી અમીર બનીએ છીએ। પ્રશ્ન છે, દેવી ગુણોના વિષય પર જે બાળકોનું ધ્યાન છે એમની નિશાની શું હશે? ઉત્તર છે, એમની બુદ્ધિમાં રહે છે। જેવા કર્મ અમે કરીશું અમને જોઈ બીજા કરશે, ક્યારેય કોઈને તંગ એટલે કે હેરાન નહીં કરશે। એમના મુખથી ક્યારેય ઉલટા સુલટા શબ્દો નહીં નીકળશે। મનસા વાચા કર્મણા કોઈને દુઃખ નહીં આપશે। બાપ સમાન સુખ આપવાનું લક્ષ્ય છે, ત્યારે કહેવાશે દેવી ગુણોના વિષય પર ધ્યાન છે। ઓમ શાંતિ। મીઠા મીઠા રૂહાની બાળકો પ્રત્યે રૂહાની બાપ સમજાવી રહ્યા છે, યાદની યાત્રા પણ શીખવાડી રહ્યા છે। યાદની યાત્રાનો અર્થ પણ બાળકો સમજતા હશે। બાબા કહે છે, ભક્તિ માર્ગમાં પણ બધા દેવતાઓને શિવ બાબાને યાદ કરે છે, પરંતુ આ ખબર નહોતી કે યાદથી જ વિકર્મ વિનાશ થશે। બાળકો જાણે છે બાપ પતિત પાવન છે, એ જ પાવન બનાવવાની યુક્તિ બતાવે છે। આત્માને જ પાવન બનાવવાનો છે, આત્મા જ પતિત બને છે। બાળકો જાણે છે ભારતમાં જ બાપ આવીને યાદની યાત્રા શીખવાડે છે, બીજે ક્યાંય પણ શીખવાડી ન શકે। શારીરિક યાત્રાઓ તો બાળકોએ ખૂબ કરી છે, આ યાત્રા ફક્ત એક બાપ જ શીખવાડી શકે છે। હવે આ બાળકોને બાપે સમજાવ્યું છે, માયાના કારણે બધાની બુદ્ધિને બેસમજનું તાળું લાગેલું છે। હવે બાપ દ્વારા તમને ખબર પડી છે કે આપણે કેટલા સમજદાર, ધનવાન અને પવિત્ર હતા। આપણે આખા વિશ્વના માલિક હતા, હમણાં આપણે ફરી બની રહ્યા છીએ। બાપ કેટલી મોટી બેહદની બાદશાહી આપે છે, લૌકિક બાપ આપીને લાખ કરોડ આપશે। અહીં તો મીઠા બેહદના બાપ બેહદની બાદશાહી આપવા આવ્યા છે, એટલે તમે અહીં ભણવા આવ્યા છો। કોની પાસે? બેહદ બાપની પાસે। બાબા શબ્દ મમ્મા કરતા પણ મીઠો છે, ભલે મમ્મા। બાબા કહે છે કે ભલે મમ્મા બાબા કહે છે, પણ ભલે મમ્મા પાલના કરે છે, પરંતુ બાપ તો બાપ તો પણ બાપ છે, જેનાથી બેહદનો વારસો મળે છે। તમે સદા સુખી અને સદા સુહાગણ બની રહ્યા છો। બાબા આપણને ફરીથી શું બનાવે છે? આ કોઈ નવી વાત નથી, ગાયબ પણ છે। સવારે અમીર હતા, રાત્રે ફકીર ગરીબ હતા। તમે પણ સવારે અમીર અને પછી બેહદ રાતમાં ફકીર બની જાઓ છો। બાબા રોજ રોજ સ્મૃતિ અપાવે છે, બાકો કાલે તો તમે વિશ્વના માલિક અમીર હતા, આજે તમે ફકીર બની ગયા છો। હવે ફરી સવાર આવે છે તો તમે અમીર બની જાઓ છો। કેટલી સહજ વાત છે। આ બાળકોને ખૂબ ખુશી થવી જોઈએ અમીર બનવાની। બ્રાહ્મણોનો દિવસ અને બ્રાહ્મણોની રાત,
હવે દિવસમાં તમે અમીર બની રહ્યા છો અને બનશો પણ જરૂર, પરંતુ નંબરવાર પુરુષાર્થ અનુસાર. બાપ કહે છે આ એક ખારી ચેનલ છે જેને તમે જ પાર કરો છો યોગ બળથી. જ્યાં જવાનું છે એની યાદ રહેવી જોઈએ. આપણે હવે ઘરે જવાનું છે. બાબા સ્વયં આવ્યા છે આપણને લેવા. ખૂબ પ્રેમથી સમજાવે છે, મીઠા બાળકો, તમે જ પાવન હતા. 84 જન્મ લેતા લેતા પવિત્ર બન્યા છો. ફરી પાવન બનવાનું છે. પાવન બનવાનો બીજો કોઈ ઉપાય નથી. તમે જાણો છો, પતિત પાવન આવે છે અને તમે એમની મત પર ચાલી પાવન બનો છો. તમને બાળકોને ખૂબ ખુશી થાય છે કે અમે આ પદ મેળવીશું. બાપ કહે છે તમે 21 જન્મો માટે સદા સુખી બનશો. બાપ સુખધામનો અને રાવણ દુઃખધામનો વારસો આપે છે. આપ બાળકો હમણાં જાણો છો, રાવણ તમારો જૂનો દુશ્મન છે, જેણે તમને 5 વિકારો રૂપી પિંજરામાં નાખ્યા છે. બાપ આવીને કાઢે છે. જેટલું જે બાપને યાદ કરે છે એટલો બીજાઓને પણ પરિચય આપે છે. યાદ ન કરવા વાળા દેહ અભિમાનમાં હશે. તે નથી બાપને યાદ કરી શકતા, નથી બાપનો પરિચય આપી શકતા. આપણે આત્મા ભાઈ ભાઈ છીએ. ઘરેથી અહીં આવ્યા છીએ ભિન્ન ભિન્ન પાર્ટ ભજવવા. બધો પાર્ટ કેવી રીતે ભજવાય છે આ પણ તમારી બુદ્ધિમાં છે. જેમને પાક્કો નિશ્ચય છે તે આવીને અહીં રિફ્રેશ થાય છે. આ કોઈ એવું ભણતર નથી જે તમારે ટીચરની સાથે જ રહેવાનું છે. ના, પોતાના ઘરમાં રહેતા પણ ભણતર ભણી શકો છો. ફક્ત એક અઠવાડિયું સારી રીતે સમજો. પછી બ્રાહ્મણીઓ કોઈને 1 મહિનામાં, કોઈને 6 મહિનામાં, કોઈને 12 મહિના પછી લઈ આવે છે. બાબા કહે છે નિશ્ચય થયો અને ભાગ્યા. રાખડી પણ બાંધવાની છે કે અમે વિકારમાં નહીં જઈશું. આપણે શિવ બાબા સાથે પ્રતિજ્ઞા કરીએ છીએ. શિવ બાબા જ કહે છે બાળકો, તમારે નિર્વિકારી જરૂર બનવાનું છે. જો વિકારમાં ગયા તો કરેલી કમાણી ચટ 100 ગણો દંડ પડી જશે. 63 જન્મ તમે ગોતા ખાધા, ધક્કા ખાધા. હવે કહે છે પવિત્ર બનો, મને યાદ કરો તો તમારા પાપ ભસ્મ થઈ જશે. આત્મા ભાઈ ભાઈ છે. કોઈના નામ રૂપમાં ફસાવાનું નથી. જો કોઈ રેગ્યુલર નથી ભણતા તો જલ્દી નહીં લઈ આવવા જોઈએ. ભલે બાબા કહે છે એક દિવસમાં પણ તીર લાગી શકે છે, પરંતુ સમજણથી પણ કામ લેવાનું છે. તમે બ્રાહ્મણ છો, સૌથી ઉત્તમ. આ તમારું ખૂબ ઊંચું કુળ છે. ત્યાં કોઈ સત્સંગ વગેરે હોતા નથી. સત્સંગ ભક્તિ માર્ગમાં હોય છે. તમે જાણો છો સતનો સંગ તારે. સતનો સંગ મળે જ ત્યારે છે જ્યારે સતયુગની સ્થાપના થવાની હશે. આ કોઈની બુદ્ધિમાં નથી આવતું, કારણ કે બુદ્ધિને તાળું લાગેલું છે. હવે સતયુગમાં જવાનું છે. બાબા કહે છે સતનો સંગ મળે જ છે પુરુષોત્તમ સંગમ યુગ પર. તે લોકો, તે ગુરુ લોકો તો સંગમ યુગી નથી. બાબા જ્યારે આવે છે
તો બેટા બેટા કહીને બોલાવે છે. એ ગુરુ લોકોને તો તમે બાબા થોડી કહેશો. એકદમ બુદ્ધિને ગોડરેજનું તાળું લાગેલું છે. બાબા આવીને તાળું ખોલે છે. બાબા જુઓ કેટલી યુક્તિ રચે છે કે મનુષ્ય આવીને હીરા જેવું જીવન બનાવે. મેગેઝીન, પુસ્તક વગેરે છપાવતા રહે છે. અનેકનું કલ્યાણ થાય તો અનેકના આશીર્વાદ પણ મળશે. પ્રજા બનાવવાનો પુરુષાર્થ કરવો જોઈએ. પોતાને બંધનથી છોડાવવા જોઈએ. શરીર નિર્વાહ અર્થ સેવા તો જરૂર કરવાની છે. ઈશ્વરીય સેવા થાય છે ફક્ત સવારે અને સાંજે. એ સમયે બધાને ફુરસત છે. જેમની સાથે તમે લૌકિક સેવા કરો છો એમને પણ પરિચય આપતા રહો કે તમને બે બાપ છે. લૌકિક બધાના અલગ છે, પારલૌકિક બાપ બધાના એક છે. એ સુપ્રીમ છે. બાબા કહે છે મારો પણ પાર્ટ છે. હમણાં આ બાળકો મારો પરિચય જાણી ગયા છો. આત્માને પણ તમે જાણી ગયા છો. આત્મા માટે કહે છે ભ્રુકુટીની વચ્ચે ચમકે છે અજબ સિતારો. તે અકાળ તખ્ત પણ છે. આત્માને ક્યારેય કાળ ખાતો નથી. તે ફક્ત મેલો અને સાફ થાય છે. આત્માનું તખ્ત શોભે પણ ભ્રુકુટીની વચ્ચે છે. તિલકની નિશાની પણ અહીં અપાઈ છે. બાપ કહે છે તમે પોતાને પોતે જ રાજ તિલક આપવા લાયક બનાવો. એવું નથી કે હું બધાને રાજ તિલક આપીશ. તમે પોતાને અપાવો. બાબા જાણે છે કોણ ખૂબ સર્વિસ કરે છે. મેગેઝીનમાં પણ લખાણ ખૂબ સારું આવે છે. સાથે સાથે યોગની મહેનત પણ કરવાની છે જેનાથી વિકર્મ વિનાશ થાય. દિવસે દિવસે તમારી તમે સારા રાજયોગી બની જશો. સમજશો જેમ કે હવે શરીર છૂટે છે. અમે ચાલ્યા જઈએ છીએ. સૂક્ષ્મ વતન સુધી તો બાળકો જાય છે. મૂળ વતનને પણ સારી રીતે જાણે છે કે આપણું આત્માઓનું ઘર છે. મનુષ્ય શાંતિધામ માટે જ ભક્તિ કરે છે. સુખધામની તો એમને ખબર જ નથી. સ્વર્ગમાં જવાની શિક્ષા તો કોઈ આપી નથી શકતા બાપ સિવાય. આ છે પ્રવૃત્તિ માર્ગ. બંનેને મુક્તિધામમાં જવાનું છે. તો લોકો ઉલટો રસ્તો બતાવે છે. જતા કોઈ પણ નથી. બધાને અંતમાં બાપ લઈ જશે. આ એમની ફરજ છે. કોઈ સારી રીતે ભણીને રાજ્ય ભાગ્ય લઈ લે છે. બાકી બધા કેવી રીતે ભણશે? તે જેવી રીતે નંબરવાર આવે છે તેવી રીતે નંબરવાર જશે. આ વાતોમાં વધારે સમય વેસ્ટ નહીં કરો. બાબા કહે છે કહો છો બાબાને યાદ કરવાની પણ ફુરસત નથી મળતી. તો પછી આમાં સમય કેમ વેસ્ટ કરો છો? આ તો નિશ્ચય છે કે બેહદના બાપ, ટીચર, ગુરુ પણ છે. પછી બીજા કોઈને યાદ કરવાની જરૂર નથી. તમે જાણો છો કલ્પ પહેલા પણ શ્રીમત પર ચાલીને પાવન બન્યા હતા. ઘડી ઘડી ચક્ર પણ ફેરવતા રહો છો. તમારું નામ છે સ્વદર્શન ચક્રધારી. બાબાએ નાર અને રાહટનું ઉદાહરણ આપ્યું છે, દ્રષ્ટાંત આપ્યું, જે કુવામાંથી પાણી ખેંચે છે. જ્ઞાન સાગરથી તમને ભરવામાં વાર નથી લાગતી, ખાલી થવામાં વાર લાગે છે.
તમે છો મીઠા સિકિલધા બાળકો, કારણ કે કલ્પ પછી આવીને મળ્યા છો. આ પાક્કો નિશ્ચય જોઈએ. આપણે 84 જન્મો પછી ફરીથી આવીને બાપને મળ્યા છીએ. બાપ કહે છે, જેમણે પહેલા ભક્તિ કરી છે તે જ પહેલા જ્ઞાન લેવાને લાયક પણ બને છે, કારણ કે ભક્તિનું ફળ જોઈએ તો સદૈવ પોતાનું ફળ અથવા વારસાને યાદ કરતા રહો. ફળ અક્ષર ભક્તિ માર્ગનો છે, વારસો ઠીક છે. બેહદ બાપને યાદ કરવાથી વારસો મળે છે, બીજો કોઈ ઉપાય નથી. ભારતનો પ્રાચીન યોગ પ્રસિદ્ધ છે. તે સમજે છે કે અમે ભારતનો પ્રાચીન યોગ શીખીએ છીએ. બાબા સમજાવે છે કે તે ડ્રામા અનુસાર હઠયોગી બની જાય છે. રાજયોગ હવે તમે શીખો છો, કારણ કે હમણાં સંગમયુગ છે. એમનો ધર્મ અલગ છે. હકીકતમાં એમને ગુરુ કરવા ન જોઈએ, પરંતુ આ પણ ડ્રામા અનુસાર ફરી પણ કરશે જરૂર. આ બાળકોએ હવે રાઇટિયસ બનવાનું છે. રિલિઝન એટલે કે ધર્મમાં જ તાકાત છે. તમને જે હું દેવી દેવતા બનાવું છું, આ ધર્મ ખૂબ સુખ આપવા વાળો છે. મારી તાકાત પણ એમને મળે છે જે મારી સાથે યોગ લગાવે છે. તો બાપ જે સ્વયં ધર્મ સ્થાપન કરે છે એમનામાં ખૂબ તાકાત છે. તમે આખા વિશ્વના માલિક બની જાઓ છો. બાપ આ ધર્મની મહિમા કરે છે કે આમાં ખૂબ માઇટ છે, શક્તિ છે. ઓલમાઇટી બાબા પાસેથી માઇટ અનેકને મળે છે. હકીકતમાં માઇટ બધાને મળે છે, પરંતુ નંબરવાર. તમને જેટલી માઇટ જોઈએ એટલી બાબા પાસેથી લો. પછી દેવી ગુણોનો વિષય પણ જોઈએ. કોઈને હેરાન નથી કરવાના, દુઃખ નથી આપવાનું. આ એટલે કે બ્રહ્મા ક્યારેય કોઈને ઉલટા સુલટા શબ્દ નથી કહેતા. જાણે છે જેવું કર્મ હું કરીશ મને જોઈ બીજા પણ કરશે. આસુરી ગુણોથી દેવી ગુણોમાં આવવાનું છે. જોવાનું છે કે આપણે કોઈને દુઃખ તો નથી આપતા, એવું કોઈ કર્મ તો નથી કરતા કે જે કોઈને દુઃખ મળે. એવું કોઈ નથી કે જે કોઈને દુઃખ ન આપતા હોય. કઈ ને કઈ ભૂલ થાય છે જરૂર. તે અવસ્થા તો અંતમાં જ આવશે. જે મનસા વાચા કર્મણા કોઈને દુઃખ ના આપે. આ સમયે આપણે પુરુષાર્થી અવસ્થામાં છીએ. દરેક વાત નંબરવાર પુરુષાર્થ અનુસાર હોય છે. બધા પુરુષાર્થ સુખ માટે જ કરે છે, પરંતુ બાપ વગર કોઈ સુખ આપી ન શકે. જોવામાં આવે છે સોમનાથના મંદિરમાં કેટલા હીરા ઝવેરાત હતા. તે બધા ક્યાંથી આવ્યા? કેવી રીતે સાહુકાર બન્યા? આખો દિવસ આ ભણતરના ચિંતનમાં રહેવું જોઈએ. ગ્રહસ્થ વ્યવહારમાં રહી કમળ પુષ્પ સમાન પવિત્ર બનવાનું છે. તમે આ પુરુષાર્થ કર્યો છે ત્યારે તો માળા બની છે. કલ્પ કલ્પ બનતી રહે છે. માળા કોની યાદગાર છે આ પણ તમે જાણો છો. તે તો માળાનું સિમરણ કરી ખૂબ મસ્ત થઈ જાય છે. ભક્તિમાં શું હોય છે અને જ્ઞાનમાં શું હોય છે આ તમે જ જાણો છો. તમે કોઈને પણ સમજાવી શકો છો. પુરુષાર્થ કરતા કરતા અંતમાં લાસ્ટનું રિઝલ્ટ કલ્પ પહેલાની જેમ નીકળી આવશે.
દરેક પોતાની તપાસ કરતા રહે. તમે સમજો છો અમારે આ બનવું છે, પુરુષાર્થનું માર્જિન મળ્યું છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર બાપ પણ તમારું સ્વાગત કરે છે. તમે બાળકો જે સ્વાગત કરો છો એનાથી વધારે બાપ તમારું સ્વાગત કરે છે. બાપનો ધંધો જ છે તમારું સ્વાગત કરવાનો. સ્વાગત એટલે સદગતિ. આ સૌથી ઊંચું સ્વાગત છે. તમારા બધાનું સ્વાગત કરવા બાપ આવે છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર પહેલું છે, અનેકના આશીર્વાદ લેવા માટે કલ્યાણકારી બનવાનું છે. શરીર નિર્વાહ અર્થ કર્મ કરતા પણ પોતાને બંધનથી મુક્ત કરી સવાર સાંજ ઈશ્વરીય સર્વિસ જરૂર કરવાની છે. બીજું, બીજી વાતોમાં પોતાનો સમય વેસ્ટ ન કરી બાપને યાદ કરી માઇટ લેવાની છે. સતના સંગમાં જ રહેવાનું છે. મનસા વાચા કર્મણા બધાને સુખ આપવાનો જ પુરુષાર્થ કરવાનો છે. આજનું વરદાન, પવિત્રતાના વરદાનને નિજી સંસ્કાર બનાવીને પવિત્ર જીવન બનાવવા વાળા મહેનત મુક્ત ભવ. ઘણા બાળકોને પવિત્રતામાં મહેનત લાગે છે. એનાથી સિદ્ધ છે વરદાતા બાપ પાસેથી જન્મનું વરદાન નથી લીધું. વરદાનમાં મહેનત નથી હોતી. દરેક બ્રાહ્મણ આત્માને જન્મનું પહેલું વરદાન છે પવિત્ર ભવ, યોગી ભવ. જેવી રીતે જન્મના સંસ્કાર ખૂબ પાક્કા હોય છે, તો પવિત્રતા બ્રાહ્મણ જન્મના આદિ સંસ્કાર, નિજી સંસ્કાર છે, મૂળ સંસ્કાર છે. એ જ સ્મૃતિથી પવિત્ર જીવન બનાવો. મહેનતથી મુક્ત બનો. સ્લોગન છે, ટ્રસ્ટી એટલે કે નિમિત્ત તે છે જેમનામાં સેવાની શુદ્ધ ભાવના છે. ઓમ શાંતિ.